લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર પ્રસાર અંતિમ તબક્કામાં પહોંચ્યો છે। ત્યારે આવો જોઈએ સીએમ રૂપાણીનું શું કહેવું છે ચૂંટણીને લઈને। લોકસભાની ચૂંટણીના મતદાનને અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે। છેલ્લી ઘડીનો જે ચૂંટણી પ્રચાર જે છે ચાલી રહ્યો છે। આવતીકાલે પ્રચાર પડઘમ શાંત થશે તે પહેલા સમગ્ર ગુજરાતની જવાબદારી જેના માથે છે એવું કહી શકાય। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કોમન મેન એટલે કે સીએમ એવા વિજય રૂપાણી સાથે આપણે વાતચીત કરીશું। સતત બેઠકો અને સભાઓનો દોર યથાવત છે। સીધા વિજયભાઈ સાથે વાત કરીશું। વિજયભાઈ, છેલ્લા ઘડીનો પ્રચાર અત્યારે હાલ ચાલી રહ્યો છે। રાજ્યના મુખ્યમંત્રી તરીકે અને એક સ્ટાર પ્રચારક પણ આપ રાજ્યના છો। 26 બેઠકો છે, શું કહેશો 26 બેઠકોને? ભારતીય જનતા પાર્ટી 26 બેઠક જીતી જશે, કારણ કે નરેન્દ્ર મોદીને ફરી વખત વડાપ્રધાન બનાવવા ગુજરાતની જનતા પોતાના ગુજરાતી 13 વર્ષ સુધી ગુજરાતની સેવા કરી છે અને ઈમાનદારીથી જેને કામ કર્યું છે એવા નરેન્દ્રભાઈ ફરી વખત ગુજરાતના વડાપ્રધાન, ભારતના વડાપ્રધાન બને, ગુજરાતી બને, એ માટે ગુજરાતનો મૂળ બની ગયો છે અને નરેન્દ્રભાઈ ને વડાપ્રધાન બનાવવા ગુજરાત થનગને છે। ખાસ કરીને જે મુદ્દાઓ ચૂંટણીઓ અત્યારે હાલ ચાલી રહ્યા છે, છેલ્લી 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સરકાર છે, 5 વર્ષમાં કેન્દ્રમાં છે। વિકાસના મુદ્દાઓને લઈને અત્યાર સુધીની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી લડ્યું છે। આ વખતે નથી લાગતું કે મુદ્દાઓ ક્યાંક વિકાસ ભૂલાય અને અન્ય મુદ્દાઓ આ ચૂંટણીની અંદર આવી રહ્યા છે? વિકાસના મુદ્દો છે જ। 55 વર્ષ કોંગ્રેસ, એના કરતાં 5 વર્ષમાં અમે દરેક ક્ષેત્રમાં વિકાસ કર્યો છે, પરંતુ આ વખતે દેશની સલામતી, સુરક્ષા કોણ કરશે એ વિષય ઊભો થયો છે। રાષ્ટ્રવાદ, દેશભક્તિ એ વિષય ઊભો થયો છે અને જે રીતે સર્જિકલ સ્ટ્રાઇક્સ પછી નરેન્દ્રભાઈ એક 56ની છાતીવાળા હિંમતવાન વડાપ્રધાન દેશને મળ્યા છે, દેશ ખૂબ ખુશ છે અને આ મુદ્દે પણ કોંગ્રેસનો સફાયો કરશે। સર્જિકલ સ્ટ્રાઇક ને એર સ્ટ્રાઇકની આપણે વાત કરી, કોંગ્રેસ સતત એને લઈને પ્રશ્નો ઊભા કરી રહી છે। 56ની છાતીને લઈને પણ અનેક પ્રકારના નિવેદનો આ લોકસભાની ચૂંટણીને લઈને આવી રહ્યા છે। વાણી વિલાસ એક પ્રકારે દેખાઈ રહ્યો છે, 56ની છાતી હોય અથવા તો સેનાનું જે મનોબળ છે એને લઈને। એટલે કોંગ્રેસ ગભરાઈ ગઈ છે। સર્જિકલ સ્ટ્રાઇક જાણે એના ઉપર સ્ટ્રાઇક થઈ હોય, એટલે આ ચૂંટણીમાં કોંગ્રેસ મુદ્દા ઊભા કરે છે। મારે કોંગ્રેસને પૂછવું છે, અમારી વાત છોડો, દેશમાં સૌથી મોટો ત્રાસવાદી હુમલો મુંબઈની તાજ હોટલ ઉપર થયો, તમે શું કર્યું? તમે કઈ ભાષામાં જવાબ આપ્યો? તમે શું બદલો લીધો? જ્યારે મોદીએ સર્જિકલ સ્ટ્રાઇક કરી અને બરોબર જવાબ આપ્યો છે, સેનાને છૂટો દોર આપ્યો છે, આ વાત મહત્વની બની છે। આપણે મુંબઈ હુમલાની વાત કરી, સાધ્વી પ્રજ્ઞા ઠાકુર ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે। હેમંત કરકરે જે આ હુમલાની અંદર શહીદ થયા એને લઈને એમણે નિવેદન આપ્યું કે મારા શ્રાપના કારણે એમનું આ પ્રકારે અવસાન થયું। એ પ્રકારે આપ એને કેવી રીતે જોવો છો સાધ્વીજી? આ બરોબર ના કહેવાય। શહીદોની માન મર્તબો જળવાવો જ જોઈએ, એ બરોબર નથી થયું। અન્ય મુદ્દાઓની જો વાત કરીએ, ગુજરાતની 25 વર્ષનું શાસન છે છતાં સતત આક્ષેપો પણ થઈ રહ્યા છે વિકાસને લઈને, પાણીના મુદ્દાને લઈને, પીવાના પાણી અને સિંચાઈના મુદ્દાને લઈને
આજની તારીખે પણ ખેડૂતો જે છે એ આંદોલનો કરી રહ્યા છે અને સરકાર એમના ઉપર દમન ગુજારે છે, એ પ્રકારના આક્ષેપો પણ સતત થતા આવ્યા છે. મીડિયામાં બધું ચાલે છે. ક્યાં આંદોલન ચાલે છે મને દેખાડો. એક જગ્યાએ નથી. ખેડૂતના નામે કોંગ્રેસ આંદોલન કરે છે. કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી અને ક્યાંય દમન પણ ગુજાર્યું નથી. દાખલો આપો ક્યાંય દમન થયું? ક્યાંય નથી થયું. 2014માં નરેન્દ્રભાઈની ગુજરાતમાંથી વિદાય થયા બાદ 3 અલગ અલગ નેતાઓ જે છે, યુવા નેતાઓ બહાર આવ્યા. વિધાનસભાની ચૂંટણીમાં ક્યાંને કયા 3 નેતાઓએ નુકસાન પહોંચાડ્યું. 99 સીટો પર ભારતીય જનતા પાર્ટી આવી. હવેની સ્થિતિ એવી છે, હાર્દિક કોંગ્રેસમાં છે, અલ્પેશનું ઘર નક્કી નથી ક્યાં જવું એવું. આપ આ 3 નેતાઓને કેવી રીતે જોવો છો અને ખાસ કરીને અલ્પેશ હવે ભારતીય જનતા પાર્ટીમાં આવશે તો ભાજપ એને સ્વીકારશે? પહેલા તો આ ત્રણેય કોંગ્રેસમાં જ છે. અલ્પેશનું ઘરે કોંગ્રેસ જ છે. અમે તે દિવસે કહેતા હતા કે આ કોંગ્રેસનું ષડયંત્ર છે, કોંગ્રેસની ડિઝાઇન મુજબ કામ કરે છે અને કોંગ્રેસે જાતિવાદ ફેલાવીને ગુજરાતની એકતાને નુકસાન કર્યું છે. આજે ત્રણેય કોંગ્રેસમાં છે. અત્યારે અમારે કોઈ સંબંધ નથી. ચૂંટણી પ્રચારમાં 2 નેતાઓ ઉપર હુમલો થયો, રેશમા પર પણ અને હાર્દિક ઉપર પણ. રાજ્ય સરકારે પહેલ કરીને સુરક્ષા આપવાની વાત કરી છે, પરંતુ હાર્દિક સુરક્ષા લેવાની ના પાડે છે. અને સાથે જે પ્રકારે આ પ્રચારની અંદર રાજકીય કાવાદાવાની વાત જે થઈ રહી છે, આપ એને કેવી રીતે જોવો છો? આ પ્રકારના હુમલા કેટલા યોગ્ય? પહેલા તો આ હુમલો કોઈ રાજકીય હુમલો નથી. હુમલો કરનારનું નિવેદન પણ સ્પષ્ટ છે. એને હું વખોડું જ છું, નહીં થવું જોઈએ. પરંતુ ભાજપને આની સાથે કોઈ સંબંધ નથી. વર્ષોથી હાર્દિક, બાકીના બધા લોકો બે રોકટોક ફરે છે. ભાજપ આવું કદી કરે જ નહીં, ઈચ્છે પણ નહીં. 23 તારીખે મતદાન છે સાહેબ. એ પહેલા જાતિના આધારે જે પ્રકારના આંદોલનોની જે પ્રકારે બેઠકો થઈ રહી છે, ઠાકોર સમાજનું સંમેલન અમદાવાદમાં થઈ રહ્યું છે, પાટીદાર સમાજને મનાવવા માટે ભારતીય જનતા પાર્ટી ક્યાંય ને ક્યાંય એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. ક્યાં બીક લાગે છે ભારતીય જનતા પાર્ટીને કે અમુક જ્ઞાતિના મત નહીં મળે? કારણ કે માલધારી સમાજ પણ હવે નોટાનો ઉપયોગ કરવા માટેની હાકલ કરી ચૂક્યું છે. આવી ક્યાંય અમને ખબર નથી. બધા સમાજ ભાજપ સાથે છે. બધા સમાજ ભાજપને મત આપવાના છે. 26 બેઠક ભારતીય જનતા પાર્ટી મળવાની છે. કપિલ સિબ્બલ ગુજરાતમાં આવે છે, ગુજરાતના વિકાસની વાતો માત્ર છે, કાગળ ઉપર છે તેવો દાવો કરે છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ પણ આજે ભાજપ અને ભાજપ સરકાર ઉપર અનેક પ્રહારો કરી ચૂક્યા છે. આપ આ પ્રહારોને કેવી રીતે જુઓ છો? કયા પ્રહારો? આ બધું મીડિયામાં ચાલે છે ભાઈ. ગુજરાતનો વિકાસ ન જોનારાને પણ દેખાય છે. કોંગ્રેસ તો વાતો કરે, એને કરવાનો કારણ કે બીજું કંઈ છે નહીં. વિકાસ અવિરત ભાજપે જ કર્યો છે. કોંગ્રેસના શાસન બધાએ જોયું છે. એટલે આ વાત કોઈ લેતું નથી નોંધ. અને આ બધાને સારી રીતે લોકો ઓળખે છે. આપ લગભગ 80 કરતાં વધારે સભાઓ આ ચૂંટણી પ્રચારને લઈને આપ અત્યાર સુધી કરી ચૂક્યા છો અને હજુ પણ 2 દિવસ બાકી છે, આજનો દિવસ અને કાલનો દિવસ. કેવા પ્રકારનું શેડ્યુલ સાહેબ રહેતું હોય છે? કારણ કે એકદમ હેક્ટિક ટાઈમ રહેતો હોય છે, અનેક સભાઓ કરવાની હોય છે, સાથે રાજ્યની પણ આપની જવાબદારી છે એક મુખ્યમંત્રી તરીકે. સ્વાભાવિક છે. સવારથી રાત સુધી સભાઓ, મિટિંગો, પ્રેસના લોકો અને રાજ્યનો વહીવટ, એટલે એકદમ હેક્ટિક શેડ્યુલ રહ્યું છે. હવે કાલ છેલ્લો દિવસ છે. કાલ સાંજ પછી બધું શાંત થશે. આપના પરિવારની સાહેબ જો વાત કરીએ તો અંજલિબેન પણ સક્રિય રાજકારણમાં છે. બેન પણ એટલા જ ચૂંટણી પ્રચારમાં અત્યારે સક્રિય છે. એમનો સાથ આપને કેટલો મળે છે? કારણ કે આપ સતત આ પ્રકારે હવામાં અને સાથે ચૂંટણી પ્રચારમાં રોજની લગભગ 4 થી 5 સભાઓ પણ આપને કરવાની હોય છે. પરિવારનું શું? અંજુ પણ રાજકોટ
ખૂબ પ્રચારમાં લાગેલી છે, સખત મહેનત કરે છે. હું ફરી રહ્યો છું ત્યારે પરિવારની કોઈ સવાલ નથી, આખો પરિવાર આ કામમાં લાગેલો છે. એક અંતિમ પ્રશ્ન સાહેબ અત્યારે આપને પૂછીશ. જે પ્રકારે કોંગ્રેસના લોકો ભારતીય જનતા પાર્ટીમાં, ભાજપ એવું કહે છે કે વિચારધારાને વળીને અહીંયા આવી રહ્યા છે, પરંતુ આપ છેલ્લા કેટલી સભાઓમાં આક્ષેપો લગાવી રહ્યા છો કે કોંગ્રેસ જે છે એ પાકિસ્તાનીઓની પાર્ટી છે, તો આ પાકિસ્તાનીઓની પાર્ટીના પાકિસ્તાની લોકોને ભારતીય જનતા પાર્ટીમાં સમાવવાની શું જરૂર? આ વાત જુદી છે. કોંગ્રેસમાંથી લોકો શું કામ કોંગ્રેસ છોડે છે એ મહત્વનું છે. અને તમે કોંગ્રેસને પૂછો કે તમારામાં એવું શું થઈ ગયું છે કે લોકો કોંગ્રેસ છોડી રહ્યા છે. કોંગ્રેસ ડૂબતી નાવ છે, નિયત ખરાબ છે, માટે બધા ભાજપમાં આવે છે. ભારતીય જનતા પાર્ટી માસ પાર્ટી છે, સ્વાભાવિક છે. રાજ્ય સરકારના મંત્રી પણ પરબતભાઈ ચૂંટણી લડી રહ્યા છે. લોકસભાના પરિણામો બાદ લાગે છે કે ટીમ વિજયભાઈ અને નીતિનભાઈની ટીમ છે એનું વિસ્તરણ થશે અથવા તેમાં કોઈ બદલાવ આવશે? જોશું પછી શું કરવું છે. ચૂંટણી પ્રચારનો સમય છે, સતત હેક્ટિક શેડ્યુલના કારણે તબિયતનું પણ ધ્યાન રાખવું પડતું હોય છે, પરંતુ સ્પષ્ટ છે કે ગુજરાતની અંદર તમામે તમામ એટલે કે 26 બેઠકો જે છે એ ભારતીય જનતા પાર્ટી જીતવા જઈ રહી છે તેવો દાવો ભાજપ દ્વારા કરવામાં આવે છે. અને સાથે રાજ્ય સરકારમાંથી પણ પરબત પટેલ જે છે એ ચૂંટણી લડી રહ્યા છે. તો આગામી સમયમાં એટલે કે લોકસભાની ચૂંટણી બાદ ગુજરાત સરકારમાં પણ ફેરફાર આવે તેવી શક્યતાઓ છે. કેમેરામેન વિપુલ બાલદા સાથે કિરણ રાવલ, સંદેશ ન્યૂઝ.